આત્મીય શ્રોતાજનો નમસ્કાર. ગુરુ ગૌતમ સ્વામી એક દિવસે મહાવીર ભગવાન પાસે આવ્યા. મહાવીર ભગવાનને વંદન કરી ભગવાનને પ્રશ્ન પૂછ્યો, હે બંતે, હે ભગવાન, જીવ કેવી રીતે ભારે અને હળવો થાય? જીવ કેવી રીતે ભારે અને કેવી રીતે હળવો થાય? કહણમ ભંતે જીવા ગુરુયતમ વાહ લહુયતમ વા હવમાગચ્છન્તિ. આ પ્રશ્ન પૂછ્યો કે જીવ કેમ ભારે થાય અને કેમ હળવો થાય? તો ભગવાને જવાબ આપ્યો, હે ગૌતમ, એક મોટો તુંબડો હોય અને એ તુંબડો છિદ્ર વગરનો હોય. એ તુંબડા પર ડરબ કુશ જે ઘાસ આવે એ ઘાસ લપેટવામાં આવે. એ તુંબડા પર મજબૂત રીતે એ તુંબડા પર એ ઘાસ લપેટવામાં આવે અને ત્યારબાદ એ ઘાસ પર માટીનો થર લપેટવામાં આવે, લગાવવામાં આવે. માટીનો થર લગાડ્યા પછી એને તડકામાં સૂકવવા માટે મૂકાય. એ તડકામાં સુકાય અને તડકામાં સુકાયા પછી એને ફરીને કુશ જે ઘાસ છે એ ઘાસ વીંટવામાં આવે. ફરી બીજી વાત, ફરી એ ઘાસ સરસ રીતે મજબૂત રીતે વીંટ્યા પછી એના પર માટીનો લેપ લગાડવામાં આવે. પાછો એને તડકામાં સૂકવાય. એ તડકામાં સુકાઈ જાય એટલે પાછો એના પર કુશનો ઘાસનો લેપ ઘાસ લગાડવામાં આવે. ઘાસ લગાડ્યા પછી ત્રીજી વખત એના પર માટીનો થર ચોપડવામાં આવે અને એ માટીનો થર ચોપડ્યા પછી પાછો એને તડકામાં મૂકવામાં આવે. એ સુકાઈ જાય એટલે પછી ત્રીજી વખત, ચોથી વખત, પાંચમી વખત, સાતમી વખત, 8 વખત સુધી આ પ્રક્રિયા થાય. કેટલા લેપ લાગ્યા? 8 લેપ લાગ્યા. પછી એ તુંબડાને ઊંડા પાણીમાં મૂકવામાં આવે, છોડવામાં આવે. તો હે ગૌતમ, એ તુંબડો તરે કે ડૂબે? ઊંડા પાણીમાં, અગર તો પાણીમાં એ તુંબડાને નાખવામાં આવે તો એ તુંબડો તરે કે ડૂબે? આમ પાણી ભરાય એટલે નહીં. આમ તો તુંબડાનો સ્વભાવ છે તરવાનો. તુંબડાનો સ્વભાવ છે તરવાનો, પણ એના પર જ્યારે આ કાર્યવાહી કરવામાં આવે, ઘાસ માટીનો લેપ, ઘાસ માટીનો લેપ, ઘાસ માટીનો લેપ, એવી રીતે 8 વખત કાર્યવાહી કર્યા પછી એ માટી સુકાઈ ગઈ હોય ને પછી તુંબડો પાણીમાં મૂકવામાં આવે તો એ તુંબડો તરતો નથી. એ તુંબડો શું થઈ જાય? એ તુંબડો તરત જ પાણીના તળિયે એ બેસી જાય. એવમ ખલુ ગોયમાં, એવમ ખલુ ગોયમાં જીવા ગરુયતમ હવામાં ગચ્છન્તિ. મહાવીર ભગવાન ગૌતમ સ્વામીને કહે છે કે આ તુંબડાની જેમ જીવ પણ જ્યારે પાપ કર્મ બાંધે, 18 પાપોનું સેવન કરે, પ્રાણાતિપાતથી લઈ કરી અને મિથ્યા દર્શન સુધીના જે 18 પાપસ્થાનક છે એ પાપસ્થાનક સેવતો રહે
એ પાપો કરતો રહે તો જીવ રૂપી તુંબડા પર થર જામે, કર્મના થર જામે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 કર્મ છે મુખ્ય. બાકી એ કર્મની પ્રકૃતિઓ ઘણી જ રહેલી છે. તો એ ગૌતમ, આમ તો જીવનો સ્વભાવ રહેલો છે તુંબડાની જેમ તરવાનો. તુંબડાની જેમ તરવાનો જીવનો સ્વભાવ હોવા છતાં પણ જ્યારે જીવ 18 પાપ કર્મ કરે છે ત્યારે મુખ્ય કારણ કે પાપ કર્મ 18 રહેલા છે. 18 પાપ સ્થાનક આપણે કહીએ છીએ. 18 પાપ સ્થાનકમાં તમામ વિશ્વના પાપોનો સમાવેશ થયેલો છે. ઝીણા જાડા નાના મોટા જેટલા પાપો રહેલા છે એ બધા પાપોનો 18 પાપ સ્થાનકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 18 પાપ સ્થાનકોનું સેવન કોઈ પણ જીવ કરે તો એ પાપ સ્થાનકોનું સેવન કરતાં કરતાં જીવ પર કર્મના થર જામે. જેમ જેમ કર્મના થર જામતા જાય, જેમ જેમ કર્મના થર જામતા જાય તેમ જીવનો સ્વભાવ તરવાનો હોવા છતાં પણ 18 પાપ સ્થાનકના સેવનને કારણે 8 કર્મના બંધ થયા પછી એ જીવ તરવાને બદલે શું થઈ જાય છે? તળિયે બેસી જાય છે. પછી મહાવીર ભગવાન કહે છે કે 18 પાપ સ્થાનકોનું સેવન કરે એટલે જીવ 8 કર્મ બાંધે, અને 8 કર્મ બાંધ્યા પછી ક્યારેક નરક ગતિમાં જાય, ક્યારેક તિર્યંજ ગતિમાં જાય, ક્યારેક નીચ યોનિઓમાં જાય, ક્યારેક હલકી યોનિઓમાં બિચારો જન્મ લે. આમ ભમતો રહે. આ ડૂબવાના સ્વભાવનો ન હોવા છતાં પણ કર્મને કારણે આપણો જીવ ડૂબતો રહેતો હોય છે. ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને કહે છે કે એ માટીના થરવાળો જે તુંબડો રહેલો છે એ પાણીમાં પડ્યો રહે તો પાણીમાં પડતા પડતા માટીના થર શું થતા જાય? પલળતા જાય. પલળે એટલે છૂટતા જાય, પલળે એટલે છૂટતા જાય, છૂટતા જાય. એક પછી એક થર છૂટતા 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 એ તુંબડા પર જેટલા થર લાગેલા હોય એ બધા જ્યારે છૂટી જાય ત્યારે એ તુંબડો સ્વભાવ પ્રમાણે ઉપર આવતો હોય છે. તો હે ગૌતમ, એવમ ખલુ ગોયમાં જીવા લહુયત હવમાગછંતી. એ રીતે જીવ છે એ એકદમ હળવો થઈ શકે છે. શેનાથી હળવો થઈ શકે છે? આમ તો જીવ ભારે કર્મી છે. પછી આપણે હોઈએ કે કોઈ પણ યોનિના જીવો રહેલા હોય, આપણે ભારે કર્મી છીએ એટલે ભટકીએ છીએ. શેના કારણે ભટકીએ છીએ? કર્મના કારણે આપણે ભટકીએ છીએ. ઘડીએ ઘડીએ ડૂબીએ છીએ. તરવાની પ્રકૃતિ હોવા છતાં પણ આપણે કર્મને કારણે તરી શકતા નથી. તો ભગવાન મહાવીર ગૌતમને કહે છે કે હે ગૌતમ, જીવ પર જે થર બાજેલા છે 8 કર્મોના એ ઓગળી જાય, એ પલળી જાય, એ છૂટી જાય એટલે જીવ પણ સપાટી પર આવી જતો હોય છે. એટલે કે ઊંચે ચડતો હોય છે. ઊંચે ચડતો હોય છે એનો મતલબ એ રહેલો છે કે જીવ કર્મ ખલાસ થઈ જવાને કારણે, કર્મ નષ્ટ થઈ જવાને કારણે એ જીવ ઉપર એટલે સિદ્ધ શિલા સુધી પહોંચી શકે છે. ક્યારે પહોંચી શકે છે? કે જ્યારે જીવ કર્મથી હળવો થાય ત્યારે. પાપો છે એ માણસને નહીં, જીવોને ડૂબાડે છે. માણસને જ નહીં, જેટલાય જીવો રહેલા છે એને ડૂબાડનાર કોણ છે? પાપો રહેલા છે. પાપો જીવને ડૂબાડે છે અને માણસ એ પાપોથી મુક્ત થાય. પહેલું પાપ કયું છે? પહેલું પાપ છે હિંસા. આ હિંસાનો જીવ જ્યારે ત્યાગ કરે ત્યારે ધર્મ કરે છે એમ કહેવાય. અહિંસાનું પાલન ઓટોમેટિક થાય. અહિંસા તરફ લક્ષ્ય રાખવાને બદલે વ્યક્તિએ હિંસા તરફ લક્ષ્ય રાખવાનું છે કે મારાથી હિંસા કેમ ટળે, હિંસા કેમ ટળે, હું જીવોને ન મારું તે રીતે કેમ જીવાય. સાપ નીકળ્યો છે તો મારવાની જરૂર નથી. જેમ આપણે નીકળીએ છીએ ઘરમાંથી તેમ એ પણ નીકળે છે ઘરમાંથી. તો એ ક્યાંક જાય છે
તો કોઈક ક્રૂર માણસો, પાપિષ્ટ માણસો પથરા લઈ, લાકડી લઈ શું કરી નાખે? મારી નાખે. માણસ કહે છે કે સરપ કરડે છે એટલે મારી નાખીએ છીએ, પણ માણસ રોજ રોજ કરડે છે બીજાને, ત્યારે કેમ વિચારતો નથી કે હું કેટલાયને કરડું છું અને કેટલાને મારા ઝેર ચડે છે? ત્યારે માણસ નથી વિચારતો. પણ આ ઝેરી જંતુઓ માણસને નજરમાં આવી ગયા છે. હકીકતમાં સૌથી વધારે ઝેર રહેલું હોય તો કોનામાં છે? હા, સૌથી વધારેમાં વધારે ઝેર રહેલું હોય ને તો માણસમાં જ છે. અને એટલા માટે તો આ બધા શાસ્ત્રો કોના માટે છે? કોઈ જીવો માટે શાસ્ત્રો નથી. કોના માટે શાસ્ત્રો છે? આગમો કોના માટે છે? માણસ માટે છે. માણસ છે ને આમ સીધો છે, પણ એ આડો બહુ ચાલે, અને જાનવરો છે આડા છે છતાં સીધા ચાલે. એને રસ્તે જાય, એને રસ્તે આવે. આપણને લાગે ખુશાલભાઈ કે આ જાનવરો હેરાન કરે છે. અગર છાણની અત્યારે કિંમત થાય, માપરમાં જાહેરાત થાય કે આટલા કિલો છાણ જેની પાસે હશે અને આટલા પૈસા મળશે, તો ખબર પડશે રસ્તા પર કેમ છાણ રહે છે. રહેશે? હા. અને આ ગાયો છે, જાનવરો છે, એ આપણને કેટલા આડખીલ રૂપ લાગે છે કે નથી લાગતા? હે, દૂધ એનું પીએ, ઘણી ચીજો એની લઈએ, છતાં પણ આપણને આડખીલ રૂપ લાગે. અને એ બિચારા આડા નથી ચાલતા, એમને બીજા રસ્તાની ક્યાંય ઘટાગમ નથી, એમનો કોઈ વનવે બાંધેલો નથી કે આ જ રસ્તે જવું, આ જ રસ્તે આવું. આ તો બિચારા જતા હોય, સંજ્ઞા નથી, ક્યાં જવું, કઈ રીતે જવું, શું કરવું, કાંઈ ખબર નથી બિચારાઓને. એટલે સૌથી ઝાઝું ઝેર કોનામાં છે? દલપતરામ કવિ પણ કહે છે કે ઝાઝું ઝેર માણસમાં. ઘણી વખત મારા શ્રી કહેતા હોય છે કે આપણી જીભની છે, આપણે ચોખા રાખી દઈએ, રાત્રે ચોખા પડ્યા હોય અને સવારના પોરમાં એ પક્ષીને આપણે ચણવા આપીએ તો આપણા ચોખા ચણે એટલે મરે, એટલો ઝેર છે આપણામાં. ચોખા ચણે ને કેસરબેન આપણા, એ મરી જાય, એટલો ઝેર કોનામાં છે? એટલે ઝાઝું ઝેર માણસમાં છે. એટલા માટે આગમો પણ કોના માટે છે? આપણા માટે છે કે ઝેર ઉતારો, કર્મ ઓછા કરો. આમ તો આપણે કર્મ છોડવા માટે જેટલા પ્રયાસો નથી કરતા ને એનાથી વધારે આપણે કર્મ બાંધવા માટે પ્રયાસો કરીએ છીએ. તો કર્મ બંધાય છે પ્રાણાતિપાત વગેરેથી. જીવ હિંસાથી પણ કર્મ બંધાય છે. આપણે જ્યારે હિંસા કરીએ છીએ ત્યારે પાપ કરીએ છીએ, આપણે જ્યારે હિંસા કરીએ છીએ ત્યારે અધર્મ કરીએ છીએ. અને હિંસાને જ્યારે આપણે નિવારીએ છીએ, હિંસાથી આપણે ટળીએ છીએ, હિંસા મારાથી ન થાય એવી ટાળવાની જ્યારે કોશિશ કરીએ છીએ ત્યારે આપણાથી ધર્મ થાય છે, પુણ્ય થાય છે, પાપ નથી થતું. તો હિંસાનો ત્યાગ કરવાથી, હિંસા છોડવાથી, કોઈ જીવની પણ ઘાત ન કરવાથી આપણે શુભ કર્મ બાંધી શકીએ છીએ. બધા જીવો મહાવીર ભગવાને કીધું છે કે જીવવા ઈચ્છે છે. કોઈ પણ જીવ છે મરવા માટે ઈચ્છતો નથી. બધાને પ્રિય શું છે? બધાને પ્રિય શું છે? પૈસો. મણી કે પ્રિય કોને? પૈસો આય. હા, પૈસો તો ઠીક છે, હાથનો મેલ છે. સૌથી આપણને વહાલામાં વાલી ચીજ હોય તો કઈ છે? જીવ છે. સૌથી વહાલો પ્રાણ છે આપણને આપણો